નમસ્કાર, શાશ્વત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સેવાડાના વિસ્તારનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં પાલીતાણાના ધારાસભ્ય સાથે વાતચીત કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં રોડના કામ બાબતે ક્યારે કામ શરૂ કરવામાં આવશે તે બાબતની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે, જેમાં સામે ભીખાભાઈ બારૈયા હોવાનું જણાઈ આવ્યું છે, તેમજ સામે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, જેનું રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે અને ખૂબ જ સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો છે। હાલો ભીખાભાઈ, સંજયભાઈ બોલું ચોરવડલાથી। હા બોલો। હવે મારો ભાઈ રોડનું કાંઈક કરાવો ને, હવે ચૂંટણી સુધી પાસે હવે રોડનું કાંઈક કરાવો ને। હા એ ઓલા કોન્ટ્રાક્ટર ને કાલ રાતે મેં આપ્યો છે। હા કાલ ઓલા ભાઈ નો ભાઈ ફોન આવ્યો હતો મને। કોનો? હા ભાઈ ઓલા આપણા મેયરભાઈ। હા એ વાત નથી સાચી, પણ હવે રોડમાં રોડ જ નથી રહ્યો, ચોરવડલા રોડ નથી, ખાલી કાંકરા જ રહ્યા છે। રોડ તો રહ્યો ને, ગાડીઓ એટલે જ મંજૂર કરાવ્યો છે ભાઈ આપણે સંજયભાઈ। આપણે કોન્ટ્રાક્ટ આવા કોંગ્રેસે ભટકાય એમની મંજૂર આપણે ક્યારે કરાવ્યો છે? મંજૂર છે મંજૂર કરાવવાના 8 મહિના થઈ ગયા ભાઈ સંજયભાઈ। હા 8-10 મહિના થઈ ગયા। હા એ વાત તમારી હંધી સાચી, પણ હવે તો કામ શરૂ થવું જોઈએ ને। આવા કોંગ્રેસ કોન્ટ્રાક્ટરો ભટકાય એને હું નોટિસ જ કટાવું છું। મને લખિત આપો કે ભાઈ હું એને નોટિસ કટાવું છું। એ વાત તમારી હંધી સાચી, પણ એ તમે કોંગ્રેસ હોય ભાજપ હોય એ અમારે કઈ લેવા દેવા જ નથી। કોન્ટ્રાક્ટર બધા આવા ભટકાણા એમ કહું, હું તમને હાલજી કહું છું। એ તો મને તમે ખબર છે, તમે બોલો છો કોંગ્રેસિયા કોન્ટ્રાક્ટર ભટકાણા એમ તમે બોલ્યા, મને ખબર છે। હા પણ હું એ જ કહું છું। પણ હું તમને એમ કહું, અમારે રોડ હારે મતલબ છે, અમારે ભાજપ કે કોંગ્રેસ? અરે ભાઈ એ સાઈન એવું બગાડે એમ કહું સંજયભાઈ। આપણે એને કોન્ફરન્સમાં લ્યો, એને કહી દઉં એ ક્યાં રાવણ છે કઈ? હા પણ તમે એને નોટિસ કટાવો છો, તમે બધા લખીને એક સહી કરીને આપો, એને નોટિસ જ કટાવી છે મારે। અમારે ભાજપ કોંગ્રેસ હારે નથી, આપણે માણા હારે મતલબ છે। અરે ભાઈ માણા હારે તમે આવા જે કાંઈ સંજયભાઈ 10 જણા 20 જણાની સહીઓ કરીને એક આરએનબી પોગાડી દો એટલે હું નોટિસ કટાવી દઉં એમ। અરે 50 જણા સહી આપું, કેટલા દિન રોડ શરૂ? હા બસ એને એક આરએનબી માં પોગાડ્યું કે આપણે માસી નો સહી જે હોય। હું તમને 50 જણા સહી કરીને આપું, તમે સહી કરાવીને મને એક પોગાડી દો, પછી મને વોટ્સએપ કરો એટલે હું એને નોટિસ જ કટાવું છું। એટલે સહી કરીને વોટ્સએપ કરું? હા ને ઓલી પર આરએનબી માં દેવું જોઈએ ને। તમે એમ કે વચમાં અમને કીધું કોન્ટ્રાક્ટર ના ડોશમાં વૈયા ગયા, કોઈ ખગાવાળા વૈયા ગયા, એવું કઈક વાત? પણ મને જવાબ દે એ તમે ભાઈ ને સાંભળો, ફોન પર લઈને મેં વાત કરી હતી ભાઈ। હા શું કે છે હમણાં નહીં થાય એમ? ના ના એ અત્યારે કહું છું, તમે લખીને એક સહીઓ કરીને પોગાડી દો, એ જે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય, આપણે ક્યાં જોવું? આપણે કામનું કામ છે ને ભાઈ। એ મેં તમને અગાઉ કીધું ભાજપ કોંગ્રેસ। આપણે તમે લખીને આપી દો એટલે હું એને નોટિસ કટાવું જે છે એ। હું લખીને આપું? તમે કયો લખીને આપું? અરે આ એટલા સમયથી આ રસ્તો મંજૂર થયો ને કામ નથી ચાલુ કરતા એમ। હા તો હું તો પેલા પેપરમાં હોતે આપી દો તેમ કહેતા આપણે। હા આપો તમ તારે। હા તે વાંધો નહીં। હા યા